હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે જોશું ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા માટેની એક અખબારી યાદી આવી છે। આ અખબારી યાદીમાં તારીખ આવેલી છે કે કઈ તારીખથી તમારી પૂરક પરીક્ષા ચાલુ થવાની છે। તો તેના માટેની સંપૂર્ણ ડિટેલ આ વિડીયોમાં જોશું। તમને ખ્યાલ છે તેમ કે વામજા એજ્યુકેશનમાં એકદમ ઓથેન્ટિક ડિટેલ આપવામાં આવે છે। જ્યારે સંપૂર્ણપણે સાચો પરિપત્ર આવે તે જ પરિપત્ર તમને કહેવામાં આવે છે, અથવા તો કોઈ ન્યૂઝ આવે તો તે ન્યૂઝનું પ્રૂફ સાથે તમને બતાવવામાં આવે છે। તો આ ઓરિજિનલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી છે, એટલે કે તેમની પ્રેસ નોટ છે। તો જોઈએ આપણે તમામ ડિટેલ્સ શું છે। તો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો 2005 વિનિયમ 16(1) ની જોગવાઈ અનુસાર ધોરણ 10-12 બરોબર એટલું જ રાખીએ છીએ આપણે, ધોરણ 10 માં વાળા અને 12 માં વાળા તમામ ઓકે માટેની પૂરક પરીક્ષા તારીખ 24/6/2024 થી યોજવામાં આવશે। 24/6/2024 થી યોજવામાં આવશે। એકદમ તમે ડિટેલમાં આમાં જોઈ શકો છો। 24 તારીખે 6ઠો મહિનો 2024 ના રોજ યોજવામાં આવશે। ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમયમાં જાહેર કરવામાં આવશે। એટલે કે આમનું જે ટાઈમ ટેબલ છે તે ટાઈમ ટેબલ હજુ જાહેર નથી થયું, પરંતુ એક ફિક્સ ડેટ તમને કહી દીધી છે કે 24/6 ના રોજ ચાલુ થશે। એટલે તમારે તમારી તૈયારીમાં રહેવાનું છે ને થોડાક જ દિવસમાં આમનું ટાઈમ ટેબલ પણ આવી જશે અને એ ટાઈમ ટેબલ પણ હું તમને પ્રોવાઈડ કરીશ। જો તમે ધોરણ 10માં હોવ અને રિપીટર સ્ટુડન્ટ હોવ, 3 અથવા તો 3 થી ઓછા વિષયમાં ફેલ હોવ, તો આ વખતે અત્યારે આપણે થોડોક જ ટાઈમ છે, હવે મહિનો 1.5 મહિનો જેવો સમયગાળો છે, મહેનત કરી લેવાની છે, લડી લેવાનું છે અને વર્ષ આપણું બચાવવાનું છે। હજી કોઈ આપણો સમય વયો નથી ગયો, વર્ષ આપણે બચાવવાનું છે અને તમારી આ મહેનતનો પૂરેપૂરો સહભાગી હું થઈશ। વાર્ષિક પરીક્ષાના વિડીયો તમે આપણે જોયા હોય, ન જોયા હોય, જો કે યુટ્યુબમાં આપણે બહુ ઓછા મૂકેલા હતા, કારણ કે એપ્લિકેશનની અંદર પેઇડ સ્ટુડન્ટ એટલા હતા કે તેમને જ મહેનત કરાવતો હતો અને 100% પરિણામ આ વર્ષે આપણે આવ્યું છે। વામજા એજ્યુકેશનનું મારી મહેનત સક્સેસ ગઈ છે, પરંતુ આ વખતે રિપીટર એક્ઝામમાં ચોક્કસથી તમારે આપણા વિડીયો જોવાના છે, મારી સાથે ભણવાનું છે અને સાથે મળી અને તૈયારી કરશું અને તમારું વર્ષ બગડતું બચાવીશું। ઓકે, કયા વિષયની તૈયારી હું કરાવીશ એ પણ કહી દઉં। ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આ 3 વિષયની તૈયારી મારા તરફથી પાકી। જો તમે આ 3 વિષયમાંથી કોઈ પણ વિષયમાં ફેલ હોવ તો આમની તૈયારી મારી પાસે થશે। મેથ્સમાં સ્ટાન્ડર્ડ રાખ્યું હોય કે બેઝિક રાખેલું હોય તોય ચિંતા કરવાની નથી, બંનેની થઈ જશે અને એકદમ સ્ટ્રેટેજીથી આપણે તૈયારી કરશું। હવેની જે આપણી એક્ઝામ છે તેમાં આપણે કોઈ ટોપર બનવાનું નથી, એમાં આપણો એક જ માત્ર ગોલ હોવો જોઈએ, એ ગોલ છે પાસ થવાનો। આપણે માત્ર ને માત્ર પાસ થવાનું છે, તો આપણે પૂરેપૂરી આપણી પ્રિપેરેશન એવી રીતના કરશું કે સહેલાઈથી પાસ થઈ જાય। 80 માંથી આપણે 50 માર્ક આવે, બરાબર। 50 માર્ક લેવા બહુ સહેલા છે, એની ઉપરના માર્ક લેવા માટે જ તમારે જાજી મહેનત કરવી પડે। તો 50 માર્ક આપણે આવે અને આપણે પાસ આરામથી થઈ જાય, બરાબર। 50 માર્ક એટલે કહું છું કે એકદમ સેફલી આપણે પાસ થઈ જાય, બરાબર, સેફટી સાથે પાસ થાય, એટલા માટે 50 માર્ક આવે એ પ્રમાણની તૈયારી કરશું અને ખૂબ સહેલું છે। આઈએમપી પાકું કરવાનું છે અને પ્રોપર ગાઈડન્સ મારા તરફથી તમને મળશે। હવે પૂરક પરીક્ષાને લઈને ઘણા લોકોના ઘણા બધા સવાલો છે કે કોણ આપી શકે, કોણ ન આપી શકે, એના માટેનો આખો એક અલગ હું વિડીયો બનાવીશ અને તેમની અંદર સંપૂર્ણ પૂરક પરીક્ષાની માહિતી તમને આપીશ। ઓકે, મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો માટે, ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ। અને વિડીયોને ચોક્કસથી લાઇક કરજો, ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવજો। ધન્યવાદ।